ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. લોરેન્સ, એ જણાવો કે મુસાફરી કરતી વખતે લોકો સાવચેતી અને સતર્કતા રાખી રહ્યા છે. ચિંતન, વડોદરાની વાત કરીએ તો 15,800 કોરોના પોઝિટિવ અને 214 કોરોના પોઝિટિવના મોત થઈ ચૂક્યા છે. ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ વડોદરા એસટી ડેપો ખાતે જે વડોદરાની આસપાસના જે ગામડાઓ છે, ખાસ કરીને પંચમહાલના ખૂબ મોટી સંખ્યામાં લોકો વડોદરાથી નીકળી રહ્યા છે. અહીંયા અમુક જે મુસાફરો છે સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક ન પહેરવા આ પ્રકારની ગતિવિધિમાં દેખાઈ રહ્યા છે. પરંતુ વાત કરીએ તો વડોદરા એસટી ડેપો કે જ્યાં રોજની 700 બસો અહીંયાથી નીકળતી હોય છે, સાથે દિવાળીની વાત કરીએ તો 34 વધુ બસો મૂકી છે જે 100 ટ્રીપ મારશે. પરંતુ અહીંયા આપ જોઈ શકો છો બેસવાની તમામ વ્યવસ્થાઓ, પરંતુ જ્યારે બસમાં બેસવાનો વારો આવે અથવા જ્યારે કોઈ બસ આવે છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ કરતા હોય છે. કોરોના વાયરસના સંક્રમણ માટે અહીંયા તેઓ પણ જવાબદાર છે. તંત્રની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. જો કે વડોદરાની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી, કેટલાય દિવસોથી જે કોરોના પોઝિટિવનો આંકડો છે તે 100થી નીચે આવ્યો છે. અહીંયા તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરી છે તે વાત કરવાની કોશિશ કરીશું આસિસ્ટન્ટ ડેપો મેનેજર સાથે. કોરોનાને લઈને ખાસ કરીને શું ધ્યાન રાખો છો, કેટલી બસોનું આયોજન, ખાસ કરીને મુસાફરો અત્યારે વધી રહ્યા છે, કઈ કાળજી રાખો? કોરોના લઈને ખાસ કરીને ડેપોમાં જે એન્ટ્રી થાય છે મુસાફરોને, એને અમે સેનેટાઈઝર રાખીએ છીએ, ડિસ્ટન્સ રાખીએ છીએ. અમારા ચુનંદા અધિકારીઓ દ્વારા એ લોકોને કમ્પ્લીટ ડિસ્ટન્સ રહે અને કોરોનાનો કોઈને ચેપ ના લાગે એના માટે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ અમે. અને દિવાળીના એક્સ્ટ્રા એને પકડવા માટે લગભગ ડેલી અમારે 700 બસ તો ડેલી આવતી જતી જ હોય છે. એની ઉપર 34 બસ અહીંયા એક્સ્ટ્રા કાલથી 11 તારીખથી 14 તારીખ સુધી સાંજે રાખીશું. એટલે રોજની લગભગ 34 બસ 100 ટ્રીપ પૂરી કરશે અને બહારથી આવતા મુસાફરોને પૂરેપૂરી સુવિધા મળી રહે એવી અમે વ્યવસ્થા ડીસી સાહેબના સીધા દેખરેખ રાખેલી છે. ચિંતન, વાત કરીએ તો વડોદરાનું સવારે કપડા બજાર પણ બતાવ્યું હતું, મંગલ બજાર કે જ્યાં 400થી વધુ કપડા બજારમાં દુકાનો આવેલી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે, વડોદરા શહેરથી બહાર જઈ રહ્યા છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત અનેક જગ્યાએ ખૂબ મોટી ભીડ જોવા મળે છે. મહત્તમ લોકો માસ્ક પહેરે છે, પરંતુ અનેક લોકો માસ્ક વગર દેખાય છે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે. આવા સંજોગોની અંદર જો કોઈ સુપર સ્પ્રેડર આવી જગ્યાએ આવે છે તો કોરોના સંક્રમણ વધવાના અહીંયા શક્યતા વધી જાય છે અને તેના પરિણામ હમણાં નહીં પરંતુ 20થી 25 દિવસ બાદ બહાર આવવાની શક્યતા છે. આવા સંજોગોમાં તંત્ર દ્વારા જરૂર વ્યવસ્થાઓ કરાય છે. બસ સ્ટેશનમાં જ્યારે પ્રવેશો હાથ સેનેટાઈઝ કરાય છે, બેસવાની વ્યવસ્થાઓ કરાય છે, પરંતુ જ્યારે બસ આવે ખૂબ મોટી સંખ્યામાં લોકો એક સાથે બસમાં પ્રવેશવાનો જે પ્રયત્ન કરે છે. આવા સંજોગોની અંદર ક્યાંક ને ક્યાંક તહેવારોના માહોલની અંદર ગામડે જતા લોકો ખાસ કરીને બિલકુલ લોરેન્સ, કેવી સાવચેતી રાખવી એક વખત શક્ય હોય તો મુસાફરો સાથે પણ વાત કરો. બિલકુલ, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જે મુસાફરો છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. ખૂબ અનેક લોકો છે, કેટલાક અહીંયા લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું. સાહેબ, કોરોના સંક્રમણ છે, કયા કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ, કેમ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રહ્યા છે? કાળજીમાં તો હવે એવું છે કે મેન તો હવે હમણાં તો આપણી પાસે સેનેટાઈઝર કે જે ગણો કે આ જ છે, માસ્ક એ તો કમ્પલસરી બધાએ પહેરવું જ જોઈએ. અને બીજું તો સોશિયલ ડિસ્ટન્સ જેટલું થાય મેક્સિમમ એટલું રાખવું જોઈએ. સારું. મહિલા છો, બાળકો છે, ચિંતા પણ સતાવતી હશે, શું કહેશો, શું કાળજી રાખો? કાળજી રાખવી જ જોઈએ, કેર લેવી જોઈએ. છોકરાઓને બને ત્યાં સુધી બહાર ના કાઢવા જોઈએ. ક્યાં જઈ રહ્યા છો, શું કહેશો, શું પ્લાનિંગ દિવાળી પર ઘરે છીએ, ક્યાંય નથી જવાનું. આ તો હમણાં આયા છે મારા ભાઈ એટલે મળવા આવી છું. શું કાળજી લેવી જોઈએ અને તમે શું લઈ રહ્યા? કાળજી તો લીધા જેવું જ છે. કાળજી તો આપણે ઘરે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનિટાઈઝ કરવાનું છે, માસ્ક પહેરવાનું છે, બધી જ કાળજી જરૂર છે. જોઈ શકો છો કે નાના ભૂલકાઓ છે, સાથે જે સિનિયર સિટીઝનો પણ છે, અનેક લોકો અહીંયા બેઠા છે. ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે છેલ્લે દંપતી પણ બતાવવાની કોશિશ કરીશું, માસ્ક વગર અહીંયા અનેક લોકો દેખાતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ આપ જોઈ શકો છો, સોશિયલ ડિસ્ટન્સ અહીંયા નથી દેખાતું. એટલે કે આવી ભીડભાડ જે અહીંયા જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં ચિંતન એકત્ર થતા લોકો
ક્યાંક ને ક્યાંક કોરોના સંક્રમણને અહીંયા રોકવાની જગ્યાએ વધારી શકે તેવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે. ત્યારે વડોદરા સહિત રાજ્યમાં વાત કરીએ તો દિવાળીનો માહોલ છે. દિવાળીના માહોલને લઈને અનેક લોકો પોતાના વતન પરત ફરતા હોય છે. સાથે આસપાસના ગામડાના લોકો મહાનગરોમાં ખરીદી કરવા આવતા હોય છે. આવા સંજોગોની અંદર જો તહેવારની અંદર કોરોના સંક્રમણ અટકાવવા માટે વ્યક્તિ પોતે જ સજાગ નહીં થાય તો પછી કોરોના સંક્રમણ વધવાની શક્યતા તહેવારોના માહોલમાં વધી જતી હોય છે. જી ચિંતન. લોરેન્સ, ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. એસટી બસો વધુ દોડાવવામાં આવશે. શું જાણકારી છે? સૌથી વધુ વડોદરાથી લોકો કઈ તરફ જતા હોય છે અને તેના માટે કેટલી સાવચેતી? એક મિનિટ આપણે વાત કરીએ વડોદરાથી કઈ કઈ જગ્યાઓએ બસ જાય છે, મહત્તમ લોકો ક્યાં જતા હોય છે, ક્યાંની બસની સૌથી વધુ વ્યવસ્થાઓ કરાય છે? વડોદરાથી વધારે તો પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં લુણાવાડા છે, દાહોદ છે, ઝાલોદ છે, પીપલોદ છે. આમ તો વધારે આદિવાસી પંચમહાલ ડિસ્ટ્રિક્ટનું વધારે ટ્રાફિક હોય છે અને દિવાળીના નજીકના ટાઈમમાં લગભગ સૌરાષ્ટ્રનું ટ્રાફિક હોય છે. એમાં કે રાજકોટ, ભાવનગર, પાલિતાણા, અમરેલી, એટલે આ તમામ ટ્રાફિકને અમે પહોંચી વળવા માટે લગભગ 34 બસો દ્વારા સ્પેશિયલ આયોજન કરેલું છે. કોઈ મુસાફરને કોઈ જાતની તકલીફ ના પડે એનું અમારા ડેપો મેનેજર દ્વારા પૂરેપૂરું આયોજન કરી અને અમે કમ્પ્લીટ રાખેલું છે, જેથી કરીને કોઈ મુસાફરને કોઈ તકલીફ ના પડી શકે. આ 34 રૂટ છે, કેટલા દિવસ દરમિયાન તેની અહીંયા કહી શકાય 34 રૂટ કેટલી જગ્યાએ ફરશે, કેટલી ટ્રીપ વાગશે અને ખાસ કરીને અનેક જગ્યાઓથી લોકો અંદર પ્રવેશી રહ્યા છે, એને લઈને શું કારણ? આમ તો 34 રૂટમાં શું છે, અમારા પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં ફરતી ગાડી બરોડાથી દાહોદ જતી ગાડી સવારે જઈને સાંજે પાછી આવતી રહેતી હોય છે અને સાંજે જઈને સવારે પાછી આવતી રહેતી. એટલે દાહોદ ઝાલોદ માટે રોજની એક બસ 2 ટ્રીપ મારી શકશે અને સૌરાષ્ટ્ર જતી ગાડી સવારે જાય તો સાંજે પહોંચે ને સાંજે ત્યાંથી પાછી આવે એટલે એક ટ્રીપ મારી શકે. આમ લગભગ એક ગાડીની લગભગ 3 ટ્રીપ થઈ જતી હોય છે અમારે. એટલે આવતા અમારી ગાડીઓ બિલકુલ ખાલી પડતી હોય છે, પણ તેમ છતાં અમે પ્રાઇવેટ વાસણની જેમ કોઈ દિવસ વધારે ભાડું વસૂલતા નથી. તો ચિંતન, વડોદરાથી વાત કરીએ તો સૌથી મોટી સંખ્યામાં પંચમહાલ જતા લોકો, સાથે સૌરાષ્ટ્ર જતા લોકો, પરંતુ એસટી વિભાગ દ્વારા તંત્રએ વ્યવસ્થા તો કરી છે, પણ લોકોએ પણ એટલા જ સજાગ થવાની અહીંયા જરૂર છે. ચિંતન.